જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા ગુજરાતી વ્લોગ્સમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને જોરદાર। તો તમે બધા સપોર્ટ કરજો। તો આજે મિત્રો આપણે આપણા ખેતરનો વ્લોગ બનાવવાનો છીએ। આપણે શું શું વાવેતર કરીએ છીએ અને ક્યાં રહીએ છીએ તો હું તમને બતાવીશ બધું જ। તમે વ્લોગ પૂરો જોજો, ખૂબ મજા આવશે। જય માતાજી। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે રહીએ છીએ, જે આપણું ઘર છે આ તમે જોઈ શકો છો। અહીંયા આપણે પાક બોધીએ છીએ અને રૈયા ગામમાં રહીએ છીએ। તમે જોઈ શકો છો આ બાજુ છે પાણીની કુંડી, આ બાજુ ચીકુ જોરદાર ટકાટક આવી ગયા છે। ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો। અને આગળ હવે હું તમને બતાવીશ બધું કે અમે શું શું વાવેતર કરીએ છીએ। તો બ્લોગ પૂરો જોજો। તો ચાલો ગુગા મહારાજ મંદિર, તો કોમેન્ટમાં જય ગુગા મહારાજ લખી દેજો અને હું તમને બધું બતાવું છું। તો ચાલો તમે મારી સાથે। આ બાજુ તમે જોઈ શકો છો મકાઈ વાવેલ છે, આ બાજુ મસ્ત ગુગા મહારાજનું મંદિર છે, પાછળના ભાગમાં પણ વાવેલ છે। હું તમને બધું બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહો, ખૂબ મજા આવશે। આ ખેતરમાં આપણે એકદમ ટકાટક બાજરીનું વાવેતર કરી દીધેલ છે, તમે જોઈ શકો છો। અને પેલા ભાગમાં છે એડા, જે તમને હું બતાવું છું। આ બાજુ એડા વાવેલ છે અને પેલા ભાગમાં જે તમાકુ વાવેલ છે અને મકાઈ ને બધું વાવેલ છે, હું તમને બધું બતાવીશ। અને બાજરીનું તો વાવેતર સૌથી પહેલાં કરી દીધું છે, તમે કર્યું કે નહીં કોમેન્ટમાં જણાવજો। તો હું ચલો હું તમને એડા બતાવીશ હવે। તો મિત્રો તમને મારું બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો તમે જોઈ શકો છો આ બાજુ એરંડા પણ જોરદાર આવી ગયેલ છે, અંદર ચીકુડી વાવેલ છે, બાકા ચીકી એકદમ જોરદાર। તમે વાવો છો કે નહીં કોમેન્ટમાં જણાવજો। તમે જોઈ શકો છો એરંડા કેવા છે। તો મિત્રો આટલે એડા પૂરા થાય છે અને હવે આ ભાગમાં ઘાસ વાવેલ છે, જે હું તમને બતાવીશ। તેની પેલી બાજુ તમાકુ વાવેલ છે, હું તમને બતાવીશ। તો ચલો હવે આપણે એ બાજુ જઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ તમાકુ વાવેલ છે, 4 વીઘા તમાકુ વાવેલ છે અને તમાકુ કેવી છે જણાવજો। અને તમે જોઈ શકો છો પીલા આવી ગયા છે, પીલા આવી રીતે ભગાય છે, ના આવડતું હોય તો હું જ તમને શીખવાડી દઉં છું। અને સલાહની નહીં, સપોર્ટની જરૂર નહીં, મજૂરી આવવાની જરૂર છે। મિત્રો સવારમાં આપણે આવી ગયા છીએ વ્લોગ બનાવવા માટે, તો તમે સપોર્ટ કરજો। અને તમે જોઈ શકો છો આ બાજુ કોકને બટાકા વાવેલ છે, તે બટાકા આપણા નથી, આપણે તો વાવેલ। મિત્રો આ બાજુ છે પાણીનું બમ્ફર તો તમે જોયું નહીં હોય તો હું તમને બતાવી દઉં પાણીનું બમ્ફર। તો ચલો જોઈ લો, આ છે પાણીનું બમ્ફર, અહીંયાથી પાણી આવે છે અને અહીંયા જાય છે। તો મિત્ર સલાહની નહીં, સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરો બધાય તમે। અને આપણે નવા બ્લોગ બનાવીશું। તો ચલો હું તમને આગળ બતાવું બીજું શું વાવેતર કરેલ છે। તો ચલો મિત્રો આટલે તમાકુ પૂરી થાય છે અને આ ભાગ છે ત્યાં રાજગરો છે, હું તમને બતાવું। રાજગરો વાઢેલો પડ્યો છે અને ભેળો કરવાનો છે, જેને આવું કંઈ આવી જજો રૈયા ગામે। તો હું તમને બતાવું, જોઈ શકો છો રાજગરો વાઢેલો પડ્યો છે, ભેળો કરવાનો છે, જેને આવું હોય આવી જાજો। અને થોડી બાકાચીકી કરી લઈએ જોરદાર। તો ચલો મિત્રો તમે જોઈ શકો છો આ છે ફુવારો, જે આખા ખેતરમાં ફરે, અને હું છું કુવારો, આખા ગામમાં ફરું છું। તો તમે બધા ફરો છો કે નહીં? તો મિત્રો આપણે પણ ફુવારાની જેમ રખડ કરો શકો, બધા ફુવારો ઓમ ફરે, આપણે ઓમ ફરીએ છીએ। તો મળીએ નવા બ્લોગમાં। બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો મળીએ નવા કાલના બ્લોગમાં। જય માતાજી બધા મિત્રોને।